રામ રામ જય વેલાડ એટલે ફેમિલી કેમ છે મજામાં? તો આપણે મસ્ત મજામાં છે. સરસ મજાની સવાર પડી ગઈ છે. સૂર્યોદય થઈ ગયો છે. અત્યારે તો થોડો ગામનો નજારા જોઈ લઈએ. સવારનો આપણે આમ જો મારું ગામડું જો મારો માલ છે ઝોકમાં. હજી તો સવારમાં હજી કંઈ ન ગયો. હજી વાર હોય એને જવાની ભાઈ. ટાઈમ થાય એટલે ગયો જાય ચરવા. દોબાણનું કામ ને એવું બધું ચાલુ છે. ચાલો આપણે છે ને ધીમે ધીમે નીચે આવેલા જઈ. હજી બધા ઉઠતા હશે ને કોઈ ઉઠતા હશે ને કોઈ ઉઠી ગયા છે ને એવું બધું હાલ્યા અત્યારમાં તો હું આપણે કીધું છે ને હવારવાને ચક્કર મારીએ મારે જાય. માહિરભાઈ હજી ઉઠતા છે આમ જો માહિર તો છે. આ બાજુ રસોડું તો ખાલી કોઈ છે નહીં. ના રોટલી બને છે અમારે શિરામણની. જોકમાં તો દોબાણ થાય છે. ગાડર ધોવાનું ની કામ ચાલુ છે. આ બાજુ બધા અત્યારે પોતપોતાના કામમાં છે લાગી ગયા. અને આપણે જવાનું છે ડેરે. તો આપણે આપણા કામમાં હમણાં લાગી જવું છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ ડેરી. આપણી બધી રેડી કમ્પ્લીટ કરી દીધું છે. હમણાં ગ્રાહક આવશે એટલે આપણે દૂધ ભરવાની ચાલુ કરવું પડશે. હમણાં કેટલા દિવસથી આપણે ને ડેરી નથી બતાવી. અત્યારે ડેરી બતાવી દઈ. આપણે ડેરી જોઈ લ્યો. ઘણા દિવસથી નથી જોઈ. કેન ને બધું મૂકીને કમ્પ્લીટ કરી દીધું બધું. ગ્રાહક આનું એટલે સીધું દૂધ જ ભરવાનું ચાલુ કરવાનું છે. તો ગ્રાહકનું દૂધ ભરવાનું ચાલુ કરી દઈએ તો દૂધ ભરીને પછી આગળ મળે. અત્યારમાં જો આપણે એવડું મોટું કામ આપી દીધું છે. હવે આપણે આ કામની તૈયારી કરે છે. જો હા તમે હોય પૂછ તમને ખબર તો હવે તમે હોય પૂછ નહીં કે ખાટલાના પાયાને આપણને બધાને લીરા બાંધવા આપી દીધું છે. ત્યારે એ બધાને છે ને પ્લાસ્ટિકને ઓલા નથી ચડાવવા પણ આપણે ઘરે કે બનાવીને ચડાવી દેવા. એવો કામ આપી દીધું છે. આપણે તાત્કાલિક કામ આપી દીધું છે. ઇમરજન્સી કામ છે. આ નકરીથી બપોરે જમવા નહીં દે એમ કીધું છે. તમે લેવા નથી જતા શું કરું? હે લેવા નથી જતા તો શું કરું? દટા લઈએ ન દો આવડા તો કે આવડે બધાને બાંધીને કમ્પ્લેટ કરી દઈએ. નકર બપોરે જમવા નહીં મળે. હવે આપણે તો બપોરનું જમવા હાટુથીના કામ તો કરવું પડશે. એમાં ચાલશે એટલે દેશી જુગાડ નહીં કીધું આપણે કરી દઈએ છીએ. એટલે આજનું બપોરનું આપણું પાકું થઈ જાય. નકર આપણું બપોરે નથી મળે. એટલે આવી રીતનું જુગાડ કરી દીધો છે. પ્લાસ્ટિકના નથી, દેશી જુગાડ આવી ગયો છે. એટલે લીરા હોય ને એનું કટિંગ કરીને એ આવો નાના આપણને જો બધું આપી દીધું છે ને. પાયાને બાંધવાના છે એવી રીતના જો બધું. આ એક ખાટલા નથી બાંધવાના. ઘરમાં જો બધા પીડા આ બધાને ખાવા પડે બાંધવાના જ બાપા. આજે એટલું કામ તો કરવાનું જ છે. બપોરનું જમણવાર આટલું થઈને એટલે આપણે ગણી દીધા છે. અત્યારે તો હાલ છે ને આપણે અહીં ફટાફટ આ દેશી જુગાડ અત્યારે કરી દઈએ. કારણ કે ઓલા પ્લાસ્ટિકના ડટ્ટા લેવા જઈએ ને એમાં એવું થયું કે માપના બરોબર મેળા નહોતા ને ખાતા નહોતા. એટલે કીધું છે ને આપણે આવા દેશી જુગાડ બાંધવાનું ચાલુ કર્યું. એમાં છે ને ગરમ કપડું લીધું છે. ગરમ કપડું લઈને જાડું હોય આપણે થોડું સમજાણ. જાડું હોય ને જાડું હોય જલ્દી ઘસાય નહીં. લાદીમાં પડે ને લીટા એના આટોથી છે ને દિલો કરી દીધો હતો. અત્યારે જ્યારે એલા મળશે ત્યારે ડટ્ટા આપણે આવા લઈ આવશું પ્લાસ્ટિકના. એ ચડાવશું. એવું નથી કે નથી ચડાવવાના પણ એવા જ લાગે. બધા ટાઈમ પૂરતા કરવાના છે. ટાઈમ પાસ એટલે તો રગાડો જ પડશે. કારણ કે લાદી નગર ઓલા લીટા પડે તો લીટા પડવા નહીં એના હાટુથી કરવાનું મારે. એટલે અત્યારે સમજો ગણે બિહાર દીધા છે મારે અહીંથી અત્યારે. એટલે મારે છે ને આ કામ કરવાનું હું છે ફટાફટ આ કામ કરી લો પહેલાં ને પછી બપોરનું જમણવાનું મળે એમ છે. એટલે છે ને ભાઈ એ તો છે ને થોડોક તો હાથ કરવો જ પડશે આમાં કામમાં. તો હાલો ફટાફટ હું છે મારું કામ કરીને પાછા ગણું છું. કે આખો વિડીયો કન્ટિન્યુ જોવા માટે છે ને બ્લોગમાં બનાવી.
તો આગળ મેળા પાસે આપણું મિશન કરી દીધું છે પૂરું. જો આપણે લગાવવા હતા ને કવર એ રીતના ફિટ કરી દીધા અત્યારે, એટલે કે ટાઈમ પૂરતા ચડાવ્યા છે. આપણે પછી છે ને ઓલા લઈ આવીશું પ્લાસ્ટિકના એને ઓલા કાળા કલરના ડટ્ટા આવે ને તે બધાને માપ કરીને એક દિવસ લઈ આવશું ને બધાને પછી ચડાવી દે. પણ અત્યારે કીધું ટાઈમ પૂરતા આપણે ચડાવવા પડશે આમાં, લાદીમાં ઘવડા ન પડે પૂરતા અત્યારે ચડાવ્યા ખાલી. પછી આગળ તો પાછા આપણે હજી નવા લઈ આવશું ત્યારે ચડાવીશું તે તમને બતાવશું. અત્યારે ખાલી આ અમારે ટાઈમ પૂરતા જ ચડાવ્યા છે હો. એટલે કોઈ છે ને બીજું કંઈ ન સમજતા અત્યારે. હવે ચાલો પાછા આગળ મળશું. જો મારે છે ને કેરીનો રસ છે, હમણાં તો ઉનાળાનું છે ને આવું જ ચાલુ રહેશે. આટલી કમ્પ્લીટ થઈ ગઈ ને હમણાં એનો છે ને રસ કાઢવાનો છે આપણે. એટલે હમણાં તમને બ્લેન્ડ અને ફેરવીને રસ કાઢશું, બતાવી તમને આગળ. તો હાલો મિત્રો, કેરીનો રસ નીકળે છે ત્યારે કેરીનો રસ ખાવા. આજ બપોરે આપણે કેરીનો રસ છે બ્લેન્ડર કરવાનું ચાલુ છે. આજનો કેરીનો રસ છે બપોરનો. બરફ નાખ્યો પકડે છે કેટલો આવ્યો. કરવા મળ્યું બ્લેન્ડર. અત્યારે આધુનિક જમાનામાં પહેલાં તો ગોળીને રસ કાઢતા. અત્યારે તો કોઈ ગોળીને રસ જ ન કાઢતા. આળવડા થઈ ગઈ બધા બ્લેન્ડર ફેરવા મળે તાત્કાલિક. આળસમાં બ્લેન્ડર ફેરી કાઢવા મળે. હવે કંઈક કલર બગડો કેરી કેસરી કલર વાળો હવે દેખાડે. મને કલર દેખાય છે ખરાબ થઈ છે. ઘાટો બહુ સારો રહ્યો. તારો બપોરે છે ને આજે આપણે ખબર તો પડી ગઈ કેરીનો રસ ખાવાનો છે આજ બપોરે. એટલે ચાલો આજ બપોરે કેરીનો રસ પી જાઓ, ખાવા નથી પી જ જાઓ. આપણે પીવો છે, ખાવા નથી જાઓ. ચાલો જો રસ આવી ગયો છે આપણો. જો બધા બેસી ગયા છે એને જમવા. અત્યારે જો હારું પાય એમ પી જવાનો છે. બધો રસ પી જવાનો છે તમારે. હે જો આજે અમારે ટેરેસાનું થઈ ગયું કામ બધું ખસાય કામ પૂરું. એટલે જો મસ્તીનો દેખ. હા વીઆઈ આવતો રે તો કેવો દેખાવ આવે છે. તો એક દિવસે ને સ્પેશિયલ આનો વિડીયો ઉતારવાનો છે ત્યારે તમને બતાવી શકે. અત્યારે ખાલી પૂરું થયું એને બતાવી દેવી. હા જો પાણીનો ખાળી આપણે એક દિવસ લઈ આવ્યો હતો ને જસદનથી અહીં ફિટ કરી દીધો છે આપણે. અહીં પતરાનું પાણી પડે ને ચોકડીમાં સીધું. એટલે હાલે આવતો હોય તો ઉપર હાલ. અને આ બાજુ તમારા ક્રિકેટરો ક્રિકેટ રમવા માંડ્યા છે ત્યારે. લાગતો નથી બોલ કોઈથી. હે એક બોલ નથી લાગતો. જો હું આવું રમવા હાલો આવું. તને શું વાંધો છે હું રમવા જાઉં? બસ જવા દે મને. રમવા જવા દે. જાવું છે મારે રમવા. બહુ ડાયોમાં દીકરો. હું જાઉં હો. એટલે કહું છું ધાર્મિક હવે લાગતી નથી બેટમાં દડો ગમી ત્યાં કપી પડે દડો મારે. અરે હા તું કામ કરતા.
ચાલો જો અત્યારે દી આત્મી ગયો છે ને માલી આવી ગયો છે ઝોકમાં જો દિવ્યભાઈ બેસી ગયા છે એમાં રમવા તો માલની દોબાઈનું કામ ચાલુ થઈ ગયું છે ને આપણે જવાનું છે ડેરીએ જવાનું ટાઈમ તો આપણે ડેરીએ જવું છે આજનો બ્લોગ અહીંથી રાખીએ મળશે આવતીકાલે નવા વિડીયો સાથે તો જોઈને કહેજો આજનો વિડીયો ગમે છે તો લાઈક શેર કરવાનું ભૂલતા ને નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશે આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો.